વડોદરા શહેરમાં વધતા હવા પ્રદૂષણ મુદ્દે વીએમસીની મહત્વપૂર્ણ બેઠક. વડોદરા શહેરમાં સતત વધી રહેલી હવા પ્રદૂષણની માત્રાને લઈને આજે વડોદરા મહાનગરપાલિકાની વડા કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં શહેરના એર ક્વોલિટી ઇન્ડેક્સ AQI અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, GCPB, ટાઉન પ્લાનિંગ વિભાગ, વિશ્વામિત્રી કમિટીના સભ્યો તેમજ ક્રેડાઈ બિલ્ડર ગ્રુપના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ખાસ કરીને શહેરમાં ચાલી રહેલી બાંધકામ સાઇટ્સ પરથી ઉડતી ધૂળને કારણે થતું હવા પ્રદૂષણ ગંભીર મુદ્દા તરીકે ચર્ચાયું હતું. બેઠક દરમિયાન હવા પ્રદૂષણ ઘટાડવા માટે કડક માર્ગદર્શિકા અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો છે. આગામી દિવસોમાં બાંધકામ સાઇટ્સ પર કડક કાર્યવાહી અને સઘન મોનિટરિંગ કરવામાં આવશે. તમામ બાંધકામ સાઇટ્સ પર ગ્રીન નેટ ફરજિયાત કરવાનો નિર્ણય લેવાયો છે તેમજ કન્સ્ટ્રક્શન વેસ્ટના યોગ્ય નિકાલ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા જણાવ્યું હતું કે ખાસ કરીને AQIને લઈને બેઠક હતી. જુદી જુદી એજન્સીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાયદાકીય રીતે કડક પગલાં લેવા GCPB અને કોર્પોરેશન સંયુક્ત કામગીરી કરી રહી છે. તેને વેગ આપવા આ કામગીરી કરાઈ રહી છે. કન્સ્ટ્રક્શન મામલે SOP શેર કરાઈ છે. તમામ બાંધકામ સાઇટમાં ગ્રીન નેટનો ઉપયોગ કરવા જણાવાયું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં AQI માટે ડિસ્પ્લે કરાશે. કન્સ્ટ્રક્શન વેસ્ટના નિકાલ માટે યોગ્ય કાર્યવાહી થશે. વિશ્વામિત્રીમાં 64 MLDનું પાણી બ્લોક કરાયું છે, જે પ્રદૂષિત પાણી છે. 16 MLD કરેક્શન કરાશે, જેથી ડ્રેનેજ વોટર વિશ્વામિત્રીમાં ન જાય તે બાબતે કામગીરી થશે. તળાવના સર્વે કરી નોટિફાઈડ કરાશે, જેથી ત્યાં પણ પ્રદૂષણ ન થાય. ક્રેડાઈ વડોદરાના અગ્રણી મયંક પટેલે જણાવ્યું હતું કે વિશ્વામિત્રીનો નેચરલ ફ્લો જળવાઈ રહે, એન્વાયરમેન્ટનું સંરક્ષણ થાય અને કેચમેન્ટ તથા ફ્લડ એરિયાને સુરક્ષિત રાખી શકાય તે માટે બેઠક યોજાઈ હતી. AQI ન વધે તે માટે ગ્રીન બિલ્ડિંગ, ડસ્ટ કંટ્રોલ અને આગામી ડેવલપમેન્ટ પ્લાનમાં કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા તે અંગેની માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે. કન્સ્ટ્રક્શન કચરો શહેરના 4 ઝોનમાં ડમ્પ કરવાની વ્યવસ્થા અંગે પણ ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે વિકાસની અંધાધૂંધ દોડમાં વડોદરા શહેરમાં વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે, જ્યારે સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ વધતું જઈ રહ્યું છે. બદામડી બાગનો અડધા હિસ્સામાં કન્સ્ટ્રક્શન થઈ ગયું તેમજ તળાવોના બ્યુટિફિકેશનના નામે થયેલું કોન્ક્રીટાઇઝેશન જૈવ વૈવિધ્ય માટે જોખમરૂપ બની રહ્યું છે. માનવની અસમજણપૂર્વકની વિકાસ નીતિ હવે AQIના સ્વરૂપે નાગરિકોને પરેશાન કરી રહી છે. તંત્ર વધુ ગંભીર બનીને પગલાં ભરે તો જ આ સમસ્યાનું કાયમી નિરાકરણ શક્ય બનશે. આજે એક મહત્વપૂર્ણ બેઠક વડોદરા માટે કરવામાં આવ્યું, જેમાં ખાસ કરીને એર ક્વોલિટીને લઈને આજે જે વિશ્વામિત્રી કમિટી છે, સાથે સાથે NGTમાં જે કેસીસ ચાલી રહ્યા છે એ બાબતના જે કમિટી છે, ક્રેડાઈના મેમ્બર્સ છે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઓફિશિયલ્સ, VMCના ઓફિશિયલ્સ, MS યુનિવર્સિટીમાંથી અર્બન પ્લાનર્સ અને ઇમ્પોર્ટન્ટ સ્ટેક હોલ્ડર્સને બોલાવવામાં આવ્યું. આમાં ખાસ કરીને એર ક્વોલિટી ઇન્ડેક્સને લઈને જે પ્રદૂષણ વધી રહ્યા છે એમાં કાયદાકીય રીતે કડક પગલાં લેવા માટે જે GPCB અને VMC દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવી છે એને વેગ આપવા માટે કીધું છે. આજે ક્રેડાઈના ઓફિશિયલ્સને પણ અમે બોલાવીને એમને આપણા જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ છે ક્લીન કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસીસ બાબતમાં એ SOPs પણ આજે શેર કર્યું છે. આપ જાણો છો કે ગયા અઠવાડિયામાં અમે લગભગ 127 સાઇટ્સની વિઝિટ કરીને દંડનીય કાર્યવાહી પણ કરી છે. હવેથી અમે તમામ જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કરનાર છે એ તમામને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે તાત્કાલિક ધોરણે જે પણ કન્સ્ટ્રક્શન સાઇટ છે તમામમાં ગ્રીન નેટ લગાવીને કામગીરી કરો, જેથી કરીને પ્રદૂષણ બહાર ના નીકળે. એ ક્રેડાઈ મેમ્બર્સને SOP આજે પણ શેર કરવામાં આવ્યું છે. સાથે સાથ GPCB તરફથી જે આપણે એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન તરફથી જે ડેટા આવવામાં આવે છે, આવનારા દિવસોમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના જે સ્માર્ટ સિટી અંતર્ગત સેન્સર્સ પણ મૂકવામાં આવેલું, એને રીકેલિબ્રેટ કરીને સિટીની અલગ અલગ જગ્યા ઉપર પણ એર ક્વોલિટી ઇન્ડેક્સને અમે ડિસ્પ્લે કરવામાં આવશે, જેથી કરીને લોકોને પણ ખબર પડે કે સિટીની અંદર પ્રદૂષણ કેટલું છે, એરની ક્વોલિટી કેટલું છે, ગુડ છે, સેટિસ્ફેક્ટરી છે, પુઅર છે, જેથી કરીને પ્રદૂષણ નિયંત્રણ માટે જે પણ પગલાઓ લેવું પડે એ પણ લગાવવાનું શરૂ કરીશું. જે સ્મોક ગન્સ લેવાની જે પ્રક્રિયા છે એ પણ શરૂ થઈ ગઈ છે. આવનારા દિવસોમાં 6 સ્મોક ગન સિટીમાં લાવીશું, જેથી કરીને હોટસ્પોટ્સ જે છે ત્યાં પણ આને ડિપ્લોય કરીને એર ક્વોલિટી ઇન્ડેક્સને ઇમ્પ્રૂવ કરવા માટે તમામ પ્રકલ્પો હાથ ધરવામાં આવશે. પછી એક કન્સ્ટ્રક્શન એન્ડ ડેમોલિશન વેસ્ટ જે ડમ્પિંગ થાય છે વિશ્વામિત્રી નદીમાં અને અલગ અલગ લેક્સમાં, એને પણ પ્રિવેન્ટ કરવા માટે આજે જે કન્સ્ટ્રક્શન કરનાર છે, ડેમોલિશન કરનાર છે,
એમને સાથે પણ મિટિંગ કરી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના જે સીએનડી વેસ્ટ એજન્સી છે એમને સાથે ટાઈઅપ કરીને નંબર શેર પણ કર્યું છે, જેથી કરીને સિટીમાં કોઈ પણ લોકો કન્સ્ટ્રક્શન ડેમોલિશન વેસ્ટ વિશ્વામિત્રી પટમાં અથવા કોઈ લેક બોડીમાં ડમ્પિંગ ના કરે અને સીએનડી વેસ્ટ એજન્સીને જ આપે, જેથી કરીને ફ્યુચર યુઝ માટે પણ કામ લઈ શકે. સીએનડી વેસ્ટ પ્રોસેસ થયા પછી એ બ્રિક પણ બની શકે, રોડ બની શકે, કે લેન્ડફિલ ભરવા માટે કામ લાગી શકે. એ દિશામાં કામગીરી હાથ ધરવા માટે સૂચના આપી છે. સાથે સાથ વિશ્વામિત્રીમાં જે નદીમાં અત્યાર સુધી 64 MLDનું પાણી અમે બ્લોક કરી છે, જે પ્રદૂષણ પાણી છે અથવા ટ્રીટેડ પાણી છે, એને બંધ કરીને ડ્રેનેજ નેટવર્કમાં ડાયવર્ટ કરી છે. હજી 16 જગ્યા ઉપર હજી 16 MLD ને પણ કરેક્શન કરવાની જરૂરિયાત છે, એ પણ કરીશું, જેથી કરીને ડ્રેનેજ વોટર વિશ્વામિત્રીમાં ના જાય અને લેકમાં ના જાય એ બાબતનું કામગીરી આવનારા દિવસોમાં કરવાના આવશે. માઇક્રો એસટીપીસ પણ અમુક જગ્યામાં પણ પાયલટ ફેઝમાં પણ શરૂ કરીશું, જેથી કરીને પ્લગ કરીને સારું પાણી જ જાય એ દિશામાં કામગીરી કરવું પડે, એ દિશામાં પણ કામગીરી કરવામાં આવશે. અને જેટલા તળાવો છે સિટીમાં, અમુક બીએમસી હસ્તક છે, અમુક કલેક્ટર હસ્તક છે, અમુક નોટિફાઈડ નથી, આ તમામની સર્વે કરીને એક રિપોર્ટ્સ પણ આવી છે અને સાથે સાથે આવનારા દિવસોમાં કમિટી ડિસાઇડ કરીને નોટિફાઈ પણ કરવામાં આવશે, જેથી કરીને ત્યાં પણ કંઈ પ્રદૂષણ ના થાય, ત્યાં પણ લેક રેજ્યુનેશન થાય અને પાણીનું સંરક્ષણ થાય. અને અમુક જગ્યામાં રિવર લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ પણ કરવાની જરૂરત પડે, જે વીએમસી અત્યારે કરી રહ્યા છે એ પણ કરવામાં નક્કી કરવામાં આવ્યું છે. એટલે આવનારા દિવસોમાં જે ક્લીન પ્રેક્ટિસીસ છે એના ઉપર, પોલ્યુશન નિયંત્રણ ઉપર અને સિટીને વધારે હરિયાળી કેવી રીતે બનાવવું એ બાબતમાં આજે ચર્ચા થઈ છે. આવનારા દિવસોમાં આ દિશામાં બીએમસી અને અલગ અલગ સંસ્થાઓ, જીપીસીબી હોય, ક્રેડાઈ હોય, અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ આ સરસ કામગીરી કરવા માટે અમે આજે